सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। तो मुंडक उपनिषद में शौनक ऋषि प्रश्न पूछे छे, कस्मिन्नु भगवो विज्ञाते सर्वमिदं विज्ञातं भवतीति। एक तत्वना ज्ञानथी सर्वनु ज्ञान, एक विज्ञानथी सर्वनु विज्ञान। એટલે એ જ બતાવે છે કે જે એક છે એ જ સત્ય છે, એ એક જે તત્વ છે એ જ ઉપાદાન છે અને એ જ એક સુવર્ણને જાણવાથી બધા અલંકાર જણાઈ જાય એમ એક તત્વ ફંડામેન્ટલ બિલ્ડિંગ બ્લોક અથવા તો મૂળભૂત બંધારણીય એકમ સમગ્ર નામરૂપાત્મક જગતનો અને આ કાર્યકરણ સંઘાત ઉપાધિનો એક મૂળભૂત બંધારણીય એકમ જે છે એ આત્મા જ છે અથવા તો ચૈતન્ય જ છે। એ ચૈતન્ય જ એક સમાન રૂપે અનેકતા અને વિવિધતા વિષમતા રૂપી અધ્યારોપમાં જણાઈ રહ્યું છે। એટલે શ્રુતિ વડે કસ્મિન્નો ભગવો વિજ્ઞાતે એક તત્વને જાણવાનું, એટલે આ મને જે જણાતા અધ્યારોપ છે એટલે કે અનેકતા વિવિધતા વિષમતા મને જણાઈ રહી છે અત્યારે જગતમાં। મારા અનુભવો છે અનેકતાના એવું ન કહીએ આપણે, પ્રતીતિના સ્તરે અનેકતા છે એવું કહીએ ત્યારે પણ અનેકતા વિવિધતા વિષમતા જણાઈ રહી છે ત્યારે પણ એક જ એનું તત્વ છે, સત્ય છે। પ્રશ્નમાં પણ કસ્મિન શબ્દ વાપરેલો છે। કસ્મિન એટલે એક વચન, સપ્તમી એક વચન છે, એટલે એ જે બતાવે છે કે એક તત્વને જાણવાનું છે અને પછી બીજું પણ એક વસ્તુ છે, એ તત્વને મારાથી અભિન્ન સ્વરૂપે જાણવાનું છે। ત્યારે જ સર્વને જાણવાની જે શોધ છે, જે પ્રવૃત્તિ છે એનો નિષેધ થાય છે। એટલે એક તત્વને જાણવાથી સર્વમિદમ વિજ્ઞાતમ ભવતીતિ। તો તત્વ કે સત્ય એક છે એવો નિશ્ચય કરી શકાય ઉપનિષદની અધ્યયનની શરૂઆતમાં જ કે એક તત્વને જાણવાનું છે। ત્યારે અંગિરા ઋષિ જવાબ આપે છે, દ્વે વિદ્યે વેદિતવ્યે, બે વિદ્યાઓ જાણવી જોઈએ, અપરાવિદ્યા અને પરાવિદ્યા। તો અપરાને પણ વિદ્યા કીધી છે, પરાવિદ્યા તો છે જ, એનાથી જે એક તત્વ છે એનું જ્ઞાન થવાનું છે, પરંતુ એ પરાવિદ્યામાં અધિકારીત્વ પ્રાપ્ત થાય। પરાવિદ્યાનું ફળ શું છે? અક્ષર પરમાત્માનું અધિગમ અથવા તો પ્રાપ્તિ। તો પરમાત્માની પ્રાપ્તિ રૂપી ફળ પરાવિદ્યાના અધ્યયનથી જન્મવાનું છે। તો પરાને વિદ્યા કીધી છે, કેમ? કારણ કે પરાવિદ્યા માટે અધિકારી આપણને બનાવનારી અપરાવિદ્યા છે। આપણે સમજીએ છીએ દ્વે વિદ્યે વેદિતવ્યે, વેદિતવ્યે એટલે મુમુક્ષુણા સંપાદનીય, મુમુક્ષુ સાધક વડે જાણવા યોગ્ય અથવા તો જાણવી જરૂરી છે એવી આ અપરાવિદ્યા પણ છે। તો અપરાવિદ્યાને આપણે ગયા પ્રવચનમાં જોયું હતું કે એ વાંસડો છે, વાંસડો છેવટે તો છોડી દેવાનો છે, ઉપર ચડીને અધિકારીત્વ પ્રાપ્ત થાય પછી એ વાંસડાને છોડી દેવાનો છે। માટે શું કરવા
માટે છોડી દેવાનો છે, માટે એને અવિદ્યા કીધેલી છે. પરંતુ એનું પરાવિદ્યાનું અધિકારીત્વ પ્રાપ્ત થાય એને એ માટે જરૂરી છે અનુષ્ઠેય રૂપથી અપરાવિદ્યાને જાણવી જોઈએ. મંત્ર 4 કીધું દ્વે વિદ્યે વેદિતવ્યે, 2 વિદ્યાઓ જાણવી જોઈએ, અપરાવિદ્યાને જાણવી જોઈએ. તો પરાવિદ્યાનું અધિકારીત્વ પ્રાપ્ત થાય એ હેતુથી અપરાવિદ્યાનું અનુષ્ઠેય રૂપથી, એના અનુષ્ઠાન રૂપથી એને જાણવી જોઈએ. પછી પરાવિદ્યામાં અધિકારીત્વ પ્રાપ્ત થઈ જાય પછી એને ત્યાજ્ય રૂપથી જાણવી જોઈએ. પરાવિદ્યાના 2 ફેઝ થયા. એક અનુષ્ઠેય રૂપથી એને જાણવી જોઈએ, કારણ કે પરાવિદ્યાનું અધિકારીત્વ પ્રાપ્ત કરાવે છે. પછી એકવાર અધિકારીત્વ પ્રાપ્ત થાય પછી એ વાંસળાથી આપણે ઉપર ચડી ગયા પછી એને છોડવાનો છે. ના, વાંસળો તો મારો છે, આનાથી આટલો ઉપર ચડ્યો છું, હું તો એને પકડીને જ રાખીશ. જે કોઈ પણ સાધના કરતા હોઈએ આપણે, એ સાધન એટલે આપણે મારે જવું છે આશ્રમ, તો આશ્રમ જવા માટે ઘણા વિકલ્પો છે. હું ચાલીને જઉં, સાયકલ લઈને જઉં, સ્કૂટર લઈને જઉં, ગાડી લઈને જઉં. નવી સાયકલ લીધી હોય, હા આ સાયકલ તો મારી, આ સાયકલને તો હું છોડું જ નહીં, સાયકલ લઈને જ સત્સંગ હોલના અંદર જતો રહું. તો કે ના, સાયકલનું પ્રયોજન પૂરું થાય પછી એને છોડી દેવાની છે, એને બહાર જ રાખવાની છે, એને લઈને અંદર નહીં જવાનું. એવી જ રીતે અનુષ્ઠેય રૂપથી સાયકલ બહુ પરાવિદ્યા કામની છે, આપણું પ્રયોજન સિદ્ધ કરનારી છે. ઋષિકેશ જવું છે, આ હરિદ્વાર મેલમાંથી તો હું ઉતરું જ નહીં ને, હરિદ્વાર આવી જાય તો. એટલે એવું નહીં, પરાવિદ્યાને છેવટે છોડવાની છે. એટલે પરાવિદ્યાનું સમ્યક ગ્રહણ થઈ જાય, ઉપર આપણે ઉઠી જઈએ પછી અપરાવિદ્યા રૂપી વાંસળો કહો, આલંબન કહો, એને છોડી દેવાનું છે. ત્યાજ્ય રૂપથી પણ અપરાવિદ્યાને જાણવી જરૂરી છે. આપણે વેદિતવ્ય શબ્દ સમજી રહ્યા છીએ. આ ફેઝ આપણા સાધક જીવનમાં ખૂબ જ અગત્યનો હોય છે કે જે કોઈ પણ સાધન આપણે કરી રહ્યા છીએ એ સાધન એટલું બધું આકર્ષક બની જતું હોય છે પછી કે ના, આ જપ તો હું છોડું જ નહીં, આ તો ગુરુજી આપેલો છે. પછી જપ કરવા માટે આપણે સ્વામીજીના સત્સંગને છોડીએ કે ના, મારે હું સવારે 1 કલાક જપ કરું છું ને માટે હું સત્સંગમાં નહીં આવું. એટલે એ જપ શેના માટે હતા? શ્રવણનો અધિકાર પ્રાપ્ત થાય એના માટે. ઈશ્વર કૃપાથી જ્યારે સદગુરુ વેદાંત ભણાવે છે, શ્રવણનો અવસર પ્રદાન કરે છે, પછી એનું કામ પૂરું થયેલું છે. એટલે ઉચ્ચ સાધના કરતા હોઈએ પછી નિમ્ન સાધનાને આપણે પડતી મૂકવાની હોય, પછી પકડી રાખવાનું ના હોય. એટલે અપરાવિદ્યાને 2 રૂપે જાણવાની છે, અનુષ્ઠેય રૂપથી એનાનો ઉપયોગ કરીને અને પછી ત્યાજ્ય રૂપથી. પરાવિદ્યાના અધિકારીત્વની પ્રાપ્તિ થાય એના માટે અનુષ્ઠેય રૂપથી જાણવી જોઈએ, અને પરાવિદ્યાનું સમ્યક અધિકારીત્વ પ્રાપ્ત થાય એટલે કે સાધન ચતુષ્ટય સંપત્તિ સંપન્ન આપણે થઈએ પછી એને ત્યાજ્ય રૂપથી જાણવી જોઈએ. એટલે એ પણ ખૂબ જ જરૂરી છે. અપરાવિદ્યા એટલે કર્મ અને ઉપાસના, એટલે એને અનુષ્ઠાન દ્વારા જાણવાની છે. ખાલી જાણી લઈએ બધા વૈદિક કર્મો છે, ઉપાસનાઓ છે, યજ્ઞ યાગ છે, બધું કઈ રીતે થાય એ જાણી લઈએ, એ જાણવાથી નહીં, એનું અનુષ્ઠાન કરવાનું છે. એટલે અનુષ્ઠેય રૂપથી એને જાણવાની છે અને પછી ત્યાજ્ય રૂપથી. એટલે અહીંયા મુંડક ઉપનિષદમાં શ્રુતિ, આ જે પહેલું મુંડક છે એમાં અનુષ્ઠેય રૂપથી પરાવિદ્યાનું વર્ણન કરે છે. પછી જે બીજો મુંડક ખંડ 2 આવશે એમાં અપરાવિદ્યાનું ત્યાજ્ય રૂપે નિરૂપણ થવાનું છે કે કર્મકાંડ વિભાગની મર્યાદાઓ કઈ કઈ છે એનું શ્રુતિ પોતે નિરૂપણ કરશે. તો એ ત્યાજ્ય રૂપથી થયેલું નિરૂપણ છે. આટલી બધી કષ્ટ જન્માવનારી અપરાવિદ્યા છે તો ચાલો નથી ભણવું, એવું નથી. એ ત્યાજ્ય રૂપથી થયેલું નિરૂપણ છે. એટલે ક્યારે કોને અનુલક્ષીને શ્રુતિ પ્રતિપાદન કરે છે એ પણ આપણને ગુરુ પરંપરા દ્વારા જ ખબર પડે. કે આપણને તો એવું લાગે કે અપરાવિદ્યાની તો કેટલી નિંદા થયેલી છે, પરંતુ એ ત્યાજ્ય રૂપથી થયેલું પ્રતિપાદન છે.
અહીંયા આગળના 5મા બધા મંત્રોમાં એનું અનુષ્ઠેય રૂપથી આ ઋગ્વેદો, યજુર્વેદ વગેરે જે મંત્ર છે એ બધું આપણે અનુષ્ઠેય રૂપથી થયેલું પ્રતિપાદન છે. પછી અપરા વિદ્યાને અવિદ્યા કીધી છે. તો અવિદ્યા કેમ કીધી છે? આપણે જોયું કે વાંસળો છેવટે છોડી દેવાનો છે. અપરા વિદ્યાનું વિષય ક્ષેત્ર જે છે, અપરા વિદ્યાનું વિષય ક્ષેત્ર શું છે? કર્મ અને ઉપાસના વગેરે. અપ્રાપ્તની પ્રાપ્તિની વિદ્યાને અપરા વિદ્યા કહેવાય છે. એટલે એ મિથ્યા વસ્તુ છે, એ વસ્તુ સાચી નથી. અપરા વિદ્યાનો વિષય મિથ્યા છે, માટે મિથ્યા વિષયક વિદ્યા હોવાથી એને અવિદ્યા કીધેલી છે. મિથ્યા કર્મ અને ઉપાસના મિથ્યા છે એવું કોને ક્યારે કહેવાય? અધિકારીત્વ પ્રાપ્ત થાય પછી જ એવું કહેવાય. પરંતુ બ્રહ્મના દ્રષ્ટિકોણથી જે કંઈ પણ કર્મ કે ઉપાસના કરીએ એ અપ્રાપ્તની પ્રાપ્તિની જ વિદ્યા હોય. દસમાને મારાથી દૂર દેખાડનારી વિદ્યા અપરા વિદ્યા છે. એટલે ચાલો એકવાર પ્રયત્ન પણ કરીએ, પણ અનુભવો માટે ખૂબ જ જરૂરી છે આ બધી વસ્તુઓ. કે દસમો અન્યત્ર નથી એ નિર્ણય, એ કન્વિક્શન, એ નિશ્ચય દ્રઢ થાય ને એના માટે અપરા વિદ્યા છે. હું જેને શોધી રહ્યો છું, હું જેને પામવા મથી રહ્યો છું, એ સુખ, શાંતિ, સલામતી બહાર ક્યાંય નથી. એ નિશ્ચય જન્મવા માટે અપરા વિદ્યાનું અધ્યયન કે અનુષ્ઠાન ખૂબ જ જરૂરી છે. એકવાર શેરડીના રસમાંથી રસ ચૂસી લઈએ પછી જે ફેંકી દેવાનો નિશ્ચય જન્મે છે એના માટે એનું અનુષ્ઠાન, એ રસ ચૂસવો ખૂબ જ જરૂરી છે. એ ખબર પડે કે આ સંસારના જગતના વિષયો અથવા તો આ કાર્યકરણ સંઘાત ઉપાધિ જેને હું માનીને બેસી રહ્યો છું, એ ખરેખર એમાં કોઈ રસ નથી, આનંદ નથી, સુખ નથી. અને માટે એને છોડવાની જે ઈચ્છા જન્મે, વૈરાગ્ય વગેરે, એના માટે પણ અપરા વિદ્યાનું અનુષ્ઠાન ખૂબ જ જરૂરી છે. તો અપરા વિદ્યા, એમાં વિદ્યા શબ્દ જે છે એ જ્ઞાન સૂચક છે. તો અપરા વિદ્યા પણ જ્ઞાન જ છે. અપરા વિદ્યા અવિદ્યા છે એવું ઉપનિષદના મંત્રમાં જ આવશે. અપરા વિદ્યા અવિદ્યા એવ. તો અવિદ્યાનો શબ્દ અર્થ ત્યાં અજ્ઞાન એવું નથી, પરંતુ અપરા વિદ્યા એ જ્ઞાન જ છે, પરંતુ એનો વિષય મિથ્યા છે. એટલે મિથ્યા વસ્તુને વિષય કરનારી હોવાથી એને અવિદ્યા કીધેલી છે. અપ્રાપ્ત વસ્તુ વિષયક વિદ્યા છે, માટે પણ એને અવિદ્યા કીધેલી છે. એટલે આટલું આપણે જોયું. એટલે અપરા વિદ્યાનું મંત્ર 5માં નિરૂપણ થયું. ઋગ્વેદ, યજુર્વેદ, વેદ અને વેદાંગ સંપૂર્ણ જે છે એ અપરા વિદ્યા, અથવા તો મંત્ર રાશિ જે છે એ અપરા વિદ્યા. એટલે ઉપનિષદનો શબ્દ રાશિ, વેદ, વેદાંત, ઉપનિષદ બધાના શબ્દ રાશિ કે મંત્રોને તો અપરા વિદ્યા જ કહેવાય. એ જે જ્ઞાન મારામાં જન્માવે છે એને પરાવિદ્યા કીધેલું છે. એટલે જે બુદ્ધિ વડે, જે અધ્યયન વડે આપણે વેદ અને વેદાર્થ સમજી શકીએ છીએ, વેદના મંત્રોને જેના દ્વારા સમજી શકીએ છીએ, એ બુદ્ધિ, એ સમજને અપરા વિદ્યા કીધેલી છે. વેદના મંત્રો આપણે ભણીએ પછી આપણા મનમાં, આપણી બુદ્ધિમાં જે સમજ જન્મે છે અધ્યયન દ્વારા, એ અપરા વિદ્યા છે. એટલે ખ્યાલ આવ્યો? બુદ્ધિમાં જન્મનારી સમજને અપરા વિદ્યા કીધેલી છે. અપરા વિદ્યા એટલે આ વેદના કર્મકાંડના મંત્રો અપરા વિદ્યા છે એવું નહીં. આપણે એ મંત્રોનું અધ્યયન કરીએ આપણા શિક્ષા ગુરુ પાસેથી, પછી એ જે અર્થ મનમાં જન્મે, બુદ્ધિમાં જન્મે, એ બુદ્ધિમાં જન્મનારા અર્થને અપરા વિદ્યા કીધેલી છે. વેદ, વેદાંત વગેરે કોઈ પણ ના અર્થની બુદ્ધિમાં જન્મનારી સમજ અપરા વિદ્યા છે. અને આ વેદ, વેદાંત વગેરે જે ગ્રંથો છે એને ઉપચારથી અપરા વિદ્યા કહેવામાં આવ્યા છે, કારણ કે એનું અધ્યયન કરવાથી જન્મનારી છે. માટે અપરા વિદ્યા રૂપ આ વેદ, વેદાંતના કર્મકાંડ વગેરે વિભાગ છે. આપણને એવું લાગે કે અપરા વિદ્યા એટલે શું? સાંસારિક સિદ્ધિઓ અપાવનારી વિદ્યા.
કર્મ અને ઉપાસનાનું પ્રતિપાદન જેમાં થતું હોય, જેના લીધે હું મહાન બની શકું, કંઈક મારામાં સિદ્ધિઓ ઉમેરી શકું, એવી કોઈ પણ સાધના હોય એ અપરાવિદ્યા છે. તો એવો અર્થ નથી. અપરાવિદ્યા એટલે વેદ પ્રતિપાદ્ય વિદ્યા. વેદમાં જેનું પ્રતિપાદન થયેલું હોય ને એને અપરાવિદ્યા કહેવામાં આવે છે. ધન કમાવાની વિદ્યા હોય એને અપરાવિદ્યા ના કહેવાય. અત્યારે જેમ કે ગમે તે રીતે આપણે કોઈ પણ માણસ ધન કમાય, અર્થ કામ પુરુષાર્થ પ્રધાન હોય અને એ પ્રમાણે બધા સાધનો સુખ સગવડના સંપત્તિ વગેરે વધારવાનો પ્રયત્ન કરે, એ અપરાવિદ્યા છે એવું ના કહેવાય. વેદ પ્રતિપાદ્ય વિદ્યા, ધન કમાવાનો પ્રયત્ન આપણે વેદને પૂછીએ, વેદ કે તમે શ્રી સુક્તમનો હવન કરો, શ્રી સુક્તમના જાપ કરો, શ્રી સુક્તમનો આવી રીતે, તો એ વેદ પ્રતિપાદિત જે વિદ્યા હોય એને અપરાવિદ્યા કહેવામાં આવે છે. એ પણ ખાસ સમજવાની વસ્તુ છે કે સાંસારિક વિષયોની પ્રાપ્તિની વિદ્યા અપરાવિદ્યા છે એવું અર્થ નથી. એ તો વિજ્ઞાન આપણને આપી જ દે છે સુખ સગવડતાના સાધનો, એટલે વિજ્ઞાનને અપરાવિદ્યા કહેવાય, સાયન્સને એવો અહીંયા અર્થ નથી. વેદ પ્રતિપાદિત વિદ્યા અપરાવિદ્યા છે. એટલે આ લોકનું અને પરલોકનું સુખ પ્રદાન કરનારી વિદ્યા અપરાવિદ્યા છે. પરાવિદ્યા પણ વેદ પ્રતિપાદ્ય છે. પ્રતિપાદ્ય એટલે જેમાં એનું નિરૂપણ થયેલું હોય, પ્રતિપાદન થયેલું હોય, એવી પરાવિદ્યા પણ આવી જ રીતે વેદ પ્રતિપાદ્ય છે. કોઈની મૌલિક બુદ્ધિની ઉપજ નથી. જો હું કહું છું એ પ્રમાણે આત્મ સાક્ષાત્કાર કે બ્રહ્મજ્ઞાન તમને થશે, એવી કોઈની મૌલિક રીતે આ ઉપદેશ અપાતો હોય એ પરાવિદ્યા નથી. પરાવિદ્યા પણ વેદ પ્રતિપાદ્ય જ છે. એટલે આ પણ સમજવાનું કે અપરા અને પરા બંને વિદ્યાઓ વેદ પ્રતિપાદ્ય છે, એટલે વેદમાં જ એનું મૂળ રહેલું છે. વેદ અને વેદાંગ થી જે અર્થ આપણે સમજીએ છીએ એને અપરાવિદ્યા કહેવાય. અને જે બુદ્ધિ વડે બુદ્ધિમાં જન્મનારી જે સમજ છે, આપણે સદગુરુના મુખેથી વેદાંત શાસ્ત્રોનું અધ્યયન કરીએ ત્યારે આપણી બુદ્ધિમાં જે સમજ જન્મે કે હું ચૈતન્ય જ છું, હું ખરેખર પૂર્ણ છું, અનંત છું વગેરે જે સમજ જન્મે એને પરાવિદ્યા કીધી છે. પરાવિદ્યા એટલે શું? તત્વમસી મહાવાક્ય જે વેદમાં લખેલું હોય એ પરાવિદ્યા, એવો અર્થ નથી. વેદમાં લખેલું તત્વમસી કે સર્વમ ખલ્વિદમ બ્રહ્મ વગેરે જે મહાવાક્યો મારી બુદ્ધિમાં જે સમજ જન્માવે છે, મારી બુદ્ધિમાં જે ક્લેરિટી, જે સ્પષ્ટતા, જે જ્ઞાન વૃત્તિ જન્માવે છે એ પરાવિદ્યા છે. એટલે તત્વમસી મહાવાક્ય પરાવિદ્યા છે એવું નહીં. તત્વમસી મહાવાક્ય મારી બુદ્ધિમાં જે સમજ જન્માવે છે એ પરાવિદ્યા છે. આપણે દ્રષ્ટાંત દ્વારા જોયું હતું કે વિષ્ણુ પરમાત્મા શેષ સૈયા ઉપર સૂતેલા હોય, એ રાવણનો અને કંસનો સંહાર ના કરે. એ જ્યારે પૃથ્વી પર અવતાર ધારણ કરે, એ મારો પક્ષપાતી બને, એટલે મારો પક્ષ લેનારો બને, મારા અજ્ઞાનનું નિવારણ કરે ત્યારે, એટલે ચૈતન્ય સ્વરૂપ બ્રહ્મ અધિષ્ઠાન પરમાત્મા જે છે એ છે ત્યારે પણ અજ્ઞાન તો છે જ, રાવણ અને કંસ તો છે જ, વિષ્ણુ ભગવાન સૂતા છે ત્યારે પણ એ વિરોધી નથી. વિષ્ણુ ભગવાન વિરોધી નથી રાવણ કે કંસના. એ જ્યારે અવતાર ધારણ કરે, એવી જ રીતે ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા જ્યારે મારી બુદ્ધિમાં, મારા અંતઃકરણમાં, જ્ઞાન વૃત્તિમાં અવતાર ધારણ કરે, એ અવતાર ધારણ કરે ને ત્યારે વ્યાવહારિક બને છે. ઓલું પારમાર્થિક સત્તામાં રહેલું ચૈતન્ય છે એ અજ્ઞાનનું વિરોધી નથી, પરંતુ એ જ ચૈતન્યની વ્યાવહારિક અભિવ્યક્તિ એટલે કે જ્ઞાન વૃત્તિમાં એનું પ્રતિબિંબ પડે. હું બ્રહ્મ છું એવી જે જ્ઞાન વૃત્તિ છે એને પરાવિદ્યા કીધી છે. જે હું અબ્રહ્મ છું, અસર્વ છું, હું દુઃખી છું, હીન છું, ઊણો છું, અધૂરો છું, એવા અજ્ઞાન રૂપી ભ્રમનો નિવારણ કરે છે. માટે હું બ્રહ્મ છું એ અખંડાકાર વૃત્તિને પરાવિદ્યા કીધેલી છે. તો પરાવિદ્યા એટલે શું? બુદ્ધિમાં જન્મનારી હું બ્રહ્મ છું એ અખંડાકાર વૃત્તિ, એને પરાવિદ્યા કીધી છે. જે આ રાવણ અને કંસ રૂપી અજ્ઞાન, અહંકાર, મમકાર, અભિનિવેશ, રાગદ્વેષ બધાનું નિવારણ કરે છે.
રાવણ અને એની સમગ્ર સેનાનું ઉદ્ધાર કરે છે, નિવારણ કરે છે. એ અવતાર એટલે કે પરાવિદ્યા એટલે કે જ્ઞાન વૃત્તિ, અખંડાકાર વૃત્તિ. એટલે પરા બ્રહ્મધી રૂપા વિરક્ત અધિકારિકા અને આચાર્ય ઉપદેશજા. ભાષ્યમાં સુંદર એના લક્ષણો કીધા છે. પરાવિદ્યા બ્રહ્મધી રૂપા એટલે આત્માનું બ્રહ્મત્વ જેના વડે સમજી શકાય. પ્રત્યેક આત્મા જે છે એ જ સર્વાત્મા છે. હું આ કાર્યકરણ સંઘાત રૂપી ઉપાધિનું જે ચૈતન્ય છું એ જ સર્વનામ રૂપાત્મક જગતમાં રહેલું ચૈતન્ય છે. એટલે આ હું જે પ્રત્યેગાત્મા છું, સાક્ષી ચૈતન્ય છું, એ જ સર્વનો આત્મા છું. આ જે જ્ઞાન છે એ પરાવિદ્યા છે. એના માટે વિરક્ત અધિકારિકા એટલે વિરક્ત એનો અધિકારી છે. વૈરાગ્ય હોય તો અને તો જ આ પરાવિદ્યા જન્મે. અને આચાર્ય ઉપદેશ જા એટલે કે આચાર્યના ઉપદેશના પરિણામે આવી સમજ જન્મનારી છે. જ્યારે અપરાવિદ્યા શું હતું? ષડંગૈ સહ વેદાર્થ જ્ઞાન રૂપા. એટલે પરાવિદ્યાનો અધિકારી કોણ? વૈરાગ્યવાન. અપરાવિદ્યાનો અધિકારી કોણ? કે ઉપનીત અધિકારિકા. કે જ્યારે બટુક બ્રહ્મચારી શિક્ષા ગુરુ પાસે જઈને ઉપનયન સંસ્કાર, ઉપનયન દીક્ષા ધારણ કરે જનોઈ વગેરે, ત્યારે એને વેદનું સમગ્ર વેદનું વ્યાકરણ સહિત અધ્યયન કરાવવામાં આવે તો એને ઉપનીત થયો હોય એવું કહેવાય. ઉપનયન સંસ્કાર પ્રાપ્ત થાય છે. ઉપનયન એટલે શું? આ ચશ્માને ઉપનયન કહેવાય. એના વડે આપણે આ જગતને જોઈએ છીએ, યથાર્થ દર્શન થાય. તો એવી જ રીતે ઉપનયન સંસ્કાર આપણી બુદ્ધિના થાય છે. એટલે ઉપનયન ઉપનીત જે હોય, જેના ગાયત્રી મંત્ર વગેરેથી દીક્ષિત થયો હોય, એને વેદ અને વેદાંગ વ્યાકરણ વગેરે જે કંઈ પણ છે એનું અધ્યયન કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. આપણે જોયું કે પરાવિદ્યાનો અધિકારી કોણ? સાધન ચતુષ્ટય સંપન્ન વિરક્ત અધિકારી મુમુક્ષુ છે એ. તો અપરાવિદ્યાનો અધિકારી કોણ? જેનું ઉપનયન થયેલું છે એ, ઉપનયન સંસ્કાર જેને પ્રાપ્ત થયા છે એ. આ અધિકાર શબ્દ પણ ખૂબ જ મહત્વનો છે આપણી વૈદિક સંસ્કૃતિમાં. વૈરાગ્ય ના હોય તો પરાવિદ્યાનું ફળ જન્મે નહીં. પરાવિદ્યાનું શું ફળ છે? અજ્ઞાનની નિવૃત્તિ. જો વૈરાગ્ય ના હોય તો પરાવિદ્યાનું ફળ જન્મે નહીં. એટલે વૈરાગ્યને અધિકારિત્વ કીધું છે. વૈરાગ્ય હોય તો મારો ફળ જોડે સંબંધ થાય. એટલે ફલ સંબંધત્વમ અધિકારિત્વમ. જેનો ફળ જોડે સંબંધ થાય એનો અધિકારી કહેવાય. રસોઈ બનાવવાની છે, રસોઈ બનાવવામાં હું અધિકારી છું કે નહીં એ કઈ રીતે ખબર પડે? ઊંધિયું બનાવવું છે, ઊંધિયું બનાવવા માટે હું અધિકારી છું કે નહીં? હવે ઊંધિયામાં શું હોય એ જ મને ના ખબર હોય તો હું બનાવવા તો જઉં, રસોડામાં બધી વસ્તુઓ ભેગી કરીને બધું બનાવી તો જઉં, પણ જે બને એ ઊંધિયું ના બને. એટલે ફળ જોડે મારો સંબંધ ના થાય તો પછી હું અધિકારી છું એવું ન કહેવાય. ફળ જોડે જેનો સંબંધ થાય એને એનો અધિકારી કહેવાય. તો પરાવિદ્યાનું ફળ શું છે? આવરણ ભંગ કે અજ્ઞાનની નિવૃત્તિ. એના માટે એનો કોની જોડે સંબંધ થશે? વિરક્ત અધિકારી જોડે એનો સંબંધ થાય. માટે વૈરાગ્યને અધિકારિત્વ કીધું. તો એવી જ રીતે રસ્તે ચાલનારો કોઈ પણ માણસ વેદનું અધ્યયન કરવા બેસી જાય, વેદનું અધ્યયન કરવા બેસી જાય, ભલે ને એને બધા વેદના મંત્રો મોઢે પણ થઈ જાય, વેદના જેટલા પણ મંત્રો છે એ ભલે ને મોઢે પણ થઈ જાય, છતાં પણ જો ઉપનયન એના ના થયા હોય તો એને વેદાધ્યયનનું ફળ મળે નહીં. એટલે જ આપણી સંસ્કૃતિમાં આ ઉપનયન સંસ્કારનું આટલું બધું મહત્વ છે. ઉપનયન સંસ્કાર થાય તો અને પછી જો એ વેદાધ્યયન કરે તો વેદાધ્યયનનું એને ફળ મળે. એટલે અદૃષ્ટ કે પુણ્ય, અદૃષ્ટ સાથે સંબંધ થવો, ફળ જોડે સંબંધ થવો, એને અધિકારી કહેવામાં આવેલા છે. કૈલાસ આશ્રમ ને વગેરે બધા જેટલા પણ કાશીમાં અત્યારે આપણા પરંપરાગત જે આશ્રમો છે એમાં પણ આ ઉપનિષદ વગેરે વગેરેનું સામાન્ય જનતા એના જ્ઞાન યજ્ઞો નથી થતા હોતા. કારણ કે એ બધા આ વેદ વિદ્યા જે છે એનું મહત્વ, એનું દુર્લભત્વ જાણે છે.
એટલે એમના જાહેર પ્રવચનો નથી કરતા આપણા પરંપરાગત આશ્રમો અમુક જે છે એ. તો આ વેદ વિદ્યા જે છે અદૃષ્ટ એટલે કે ઉપનયન સંસ્કાર થયા હોય તો જ ફળ જન્માવનારી છે. ભલે ને આખો વેદ મોઢે થઈ ગયો હોય, વ્યાકરણના પાણીના સૂત્રો મોઢે થયા હોય, એનાથી ફળ મળે છે એવું કહેવાય નહીં. એટલે પાંડિત્ય કે વિદ્વત્તા તો ખૂબ જ હોય, પરંતુ નારદ ભગવાનની જેમ સોહમ ભગવત શોચામી તમમાં ભગવાન શોકસ્ય પારમ તારયતું, એટલે ગમે તેટલી વિદ્યા હોય પણ ફળ મળવું જોઈએ તો જ અધિકારીત્વ કહેવાય. એટલે વેદાધ્યયન પણ ખૂબ જ મોટા અધિકારની અપેક્ષા રાખે છે. આપણા ઉપનયન સંસ્કાર થવા જોઈએ. એટલે ઉપનીત અધિકારિકા અપરા વિદ્યા, અપરા વિદ્યાનો અધિકારી કોણ છે? જેનો ઉપનયન સંસ્કાર થયા છે. પછી મંત્ર 5માં આખું અપરા વિદ્યાનું વર્ણન કર્યું, વેદ અને વેદાંગ છે. પછી અથ શબ્દ વાપરેલો છે. અથ પરાયયા તદક્ષરમ અધિગમ્યતે. તો અથ શબ્દ પણ ખૂબ જ મહત્વનો છે મંત્રમાં, કે હવે એટલે કર્મકાંડ કે અપરા વિદ્યા કરતા જુદો અનુબંધ ચતુષ્ટય એટલે કે અધિકારી, ફળ, સંબંધ, પ્રયોજન આ બધું અપરા વિદ્યા કરતા જુદું છે પરાવિદ્યાનું. માટે અથ શબ્દ એટલે કે એ અનુબંધ ચતુષ્ટય એટલે વિષય, અધિકારી, પ્રયોજન અને સંબંધ. વિષય શું છે? બ્રહ્મ છે પરાવિદ્યાનો. પછી અધિકારી કોણ છે? સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી છે. પ્રયોજન શું છે? મોક્ષ. અને સંબંધ પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ છે. આ પરાવિદ્યાનું જે ઉપનિષદના મંત્રો છે, મુંડક ઉપનિષદ, અને પ્રતિપાદ્ય વિષય કોણ છે? બ્રહ્મ. તો પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ રહેલો છે એમાં. જ્યારે કર્મકાંડ કે અપરાવિદ્યાનો જે વિષય હતો એનો અનુબંધ ચતુષ્ટય શું છે? અનુબંધ ચતુષ્ટય એટલે વિષય, અધિકારી, પ્રયોજન અને સંબંધ. તો વિષય શું છે અપરાવિદ્યાનો? કર્મ અને ઉપાસના, એના દ્વારા પ્રાપ્ત થતું આ લોક કે પરલોકનું સુખ એ વિષય છે. એટલે કે સુખ એ પ્રયોજન છે. વિષય, કર્મ અને ઉપાસના. પછી વિષય, ફળ, પ્રયોજન અને અધિકારી. અધિકારી કોણ? ઉપનયન સંસ્કાર જેના થયા છે એવા. અને અર્થી દક્ષો દ્વિજોહમ એટલે કે મારે આવી સાંસારિક સિદ્ધિઓ મેળવવી છે એવી ઈચ્છા ધરાવનારો પણ અધિકારી છે. કે જ્યોતિષ્ટોમ જેને કરવો હોય એટલે અગ્નિહોત્ર વગેરે કર્મો જેને કરવા હોય એનો પરલોકનું સુખ માણવું છે માટે એ એનો અધિકારી છે. અને પ્રાપ્ય પ્રાપક સંબંધ ત્યાં રહેલો છે. અગ્નિહોત્ર કે જ્યોતિષ્ટોમ કે વગેરે કર્મ ઉપાસનાઓ કરીને એ બ્રહ્મલોકને કે સ્વર્ગરૂપી લોકને પ્રાપ્ત કરે છે માટે ત્યાં પ્રાપ્ય પ્રાપક સંબંધ રહેલો છે. જ્યારે અથ હવે પરાવિદ્યામાં કોણ છે? તો ત્યાં પ્રતિપાદ્ય એ જ ચોદ્ય અને ચોદક સંબંધ રહેલો છે. એટલે કે પહેલા વિધાન કરવામાં આવે છે. આપણા વેદાંતમાં પ્રતિપાદ્ય પ્રતિપાદક સંબંધ છે, જ્યારે કર્મકાંડમાં ચોદ્ય ચોદક સંબંધ છે. એવું આપણે અહીં માંડુક્ય ઉપનિષદમાં આવી ગયું. વિધાન કરવામાં આવે છે કે સ્વર્ગ કામો જ્યોતિષ્ટોમેન યજેત. જેને સ્વર્ગની કામના છે એને જ્યોતિષ્ટોમ યાગ કરવો જોઈએ. એટલે મારે ભાઈ સ્વર્ગનું સુખ જોઈએ છે. આ લાડુ છે ને મને આપણે જે ઘરે ગણેશ ચતુર્થીમાં લાડુ બનાવીએ છીએ ને એ મને સંતોષ નથી આપતો. મને સ્વર્ગનો લાડુ જોઈએ છે. એટલે સ્વર્ગના લાડુની ઈચ્છા છે મને, એટલા માટે તો શ્રુતિ મને શું કરે છે કે તારે મોટો લાડુ જોઈએ છે ને તો તું સ્વર્ગનો લાડુ એકવાર ચાખી જો. તો સ્વર્ગનો લાડુ ચાખવો છે કે હા મારે ચાખવો છે, તો શું જ કર? તો જ્યોતિષ્ટોમ યાગ કર. તો જ્યોતિષ્ટોમે ન યજેત. તો આવી રીતે જ્યોતિષ્ટોમ યાગમાં શ્રુતિ કે વેદ આપણને જોતરે છે. ચોદના એટલે જોતરવું. આપણને જ્યોતિષ્ટોમ યાગમાં શ્રુતિ એટલે કે વેદ જોતરે છે. જોતરે છે એટલે મારી એવી ઈચ્છા છે, હું વેદને પૂછું છું કે મારે સ્વર્ગનો લાડુ જોઈએ છે, ત્યારે વેદ એવું કહે છે કે તું જ્યોતિષ્ટોમ યાગ કર તો તને ઈચ્છિત ફળની પ્રાપ્તિ થશે. પ્રાપ્ય પ્રાપક સંબંધ અથવા ચોદ્ય ચોદક સંબંધ એટલે કે જ્યોતિષ્ટોમ યાગનું પ્રતિપાદન કે નિરૂપણ આપણા વેદમાં થયેલું છે. એટલા માટે એ પ્રાપ્ય પ્રાપક સંબંધ પણ કહી શકાય.
એના વડે પ્રાપ્ત થાય, અનુષ્ઠાન દ્વારા પ્રાપ્ત થાય છે. જ્યારે પરાવિદ્યામાં જ્ઞાન દ્વારા પ્રાપ્તિ છે, ઓલામાં અનુષ્ઠાન દ્વારા પ્રાપ્તિ છે. તો અપરાવિદ્યાનો અધિકારી કોણ? ઉપનયન સંસ્કાર થાય અને પછી જે વૈદિક જ્ઞાન ગુરુ પાસે જઈને મેળવે એ તેનો અધિકારી છે. પરંતુ પરમાત્મા તત્વના વિજ્ઞાન માટે જુદું અધિકારીત્વ છે, એટલે અથ કીધેલું છે. બ્રહ્મધી તાવત વૈરાગ્ય સ્યાત આચાર્યોપદેશતઃ. આચાર્યનો ઉપદેશ જોઈએ અને વિરક્તિ એટલે કે વૈરાગ્યપણું જોઈએ. સાધન ચતુષ્ટય સંપન્ન થઈ શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ આચાર્યના સન્મુખ બેસીને વેદાંત શાસ્ત્રોનું શ્રવણ મનન નિધિધ્યાસન પ્રેમપૂર્વક આદરપૂર્વક લાંબા સમય સુધી નિરંતર થાય, આટલું જોઈએ. આપણામાં સાધન ચતુષ્ટય સંપત્તિ જોઈએ, સદગુરુમાં શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠપણું જોઈએ, અને બંને પાસે એટલે શિષ્ય આચાર્યની સન્મુખ બેસીને વેદાંતનું નિત્ય નિરંતર પ્રેમ આદરપૂર્વક લાંબા સમય સુધી અધ્યયન શ્રવણ મનન નિધિધ્યાસન કરે, ત્યારે બ્રહ્મધી એટલે કે હું બ્રહ્મ છું એવી બુદ્ધિ એટલે કે પરાવિદ્યા જન્મે, જે અજ્ઞાનોનું નિવારણ કરે. Continuous and systematic study of Vedantic scriptures for a length of time under the guidance of a competent teacher. આવું કોણ કહે છે? શેખરભાઈ પરમાર્થાનંદ. Continuous and systematic study of our Vedic scriptures for a length of time under a guidance of a competent teacher. એટલે અથ પરાયયા તદક્ષરમ અધિગમ્યતે. તો પરાવિદ્યા જેના વડે અક્ષર પરમાત્માનું અધિગમ એટલે કે પ્રાપ્તિ થાય, અવગમ થાય, પરમાત્માનું જ્ઞાન થાય, એ જ પરમાત્માનું પ્રાપ્તિ છે. દસમાનું જ્ઞાન એ જ દસમાની પ્રાપ્તિ છે. સ્વામીજી કહે છે દસમાના જ્ઞાનના કિસ્સામાં દસમો બનવું, દસમાને પ્રાપ્ત કરવો, દસમાને મળવું, દસમાને જાણવું, દસમો બનીને રહેવું, આ બધું એક જ છે. એટલે આવી જ રીતે પરમાત્માનું જ્ઞાન એને જ પરમાત્માની પ્રાપ્તિ કહેવાય છે. એવું કેમ કહેવાય? પરમાત્મા નિત્ય પ્રાપ્ત છે, માટે જે નિત્ય પ્રાપ્ત હોય એનું જ્ઞાન પ્રાપ્ત થાય આપણને, તો એની પ્રાપ્ત રૂપે ઓળખાણ થઈ જાય. એટલે આ નિત્ય પ્રાપ્તની પ્રાપ્તિ છે. નિત્ય નિવૃત્ત એવા બ્રહ્મની નિત્ય નિવૃત્તિ છે. બંધન જે છે એ નિત્ય નિવૃત્ત જ છે અને એની નિવૃત્તિ છે. એટલે પરાવિદ્યાનું વૈશિષ્ટ્ય, પરાવિદ્યાનું વિશિષ્ટપણું શું છે? વૈરાગ્ય હોવાપણું. એટલે વૈરાગ્ય હોય તો જ પરાવિદ્યાનું ફળ મળે. કોઈ પણ વિદ્યા સફળ ક્યારે થાય? એનું ફળ એના અધિકારીને મળે ત્યારે એ વિદ્યા સફળ થાય. પાકશાસ્ત્રનું પુસ્તક હોય એનું હું અધ્યયન કરું અને પછી સરસ રસોઈ બનાવતા શીખી જઉં, તો પછી એ પાકશાસ્ત્રના પુસ્તકનું પ્રયોજન સિદ્ધ થયું છે એવું કહેવાય. તો એવી જ રીતે વિદ્યાનું પરીક્ષણ, આ જ્ઞાન જે છે ક્યારે અપરાવિદ્યા સફળ થઈ ક્યારે કહેવાય? આપણે ડોક્ટર કે એન્જિનિયર બનીએ, પછી એન્જિનિયર બનીએ તો ક્યાંય કંઈ ભૂલ હોય તો સુધારી શકીએ, ડોક્ટર હોય તો અનેક રોગીઓના રોગ દૂર કરી શકીએ, તો ડોક્ટરી ભણ્યા કહેવાય, મેડિકલ સાયન્સ ભણ્યું કહેવાય. આપણે રોગીઓનો રોગ દૂર કરી શકીએ તો હું મેડિકલ સાયન્સ ભણ્યો હોઉં એવું કહેવાય. તો હું જે ડોક્ટર બન્યો છું એ સાર્થક થયું કહેવાય. એટલે એન્જિનિયર ક્યારે બન્યો કે હું કોઈ મશીન બગડી ગયું હોય એને કંઈક સુધારી શકું, તો એન્જિનિયર બન્યાનું સફળ થયું હોય કહેવાય. તો એવી જ રીતે પરાવિદ્યા સફળ થઈ ક્યારે કહેવાય? પરાવિદ્યાનું પ્રયોજન જે છે મોક્ષ કે અજ્ઞાનની નિવૃત્તિ એ પ્રાપ્ત થાય ત્યારે. તો એ પ્રાપ્ત થયું એવું મને કઈ રીતે ખબર પડે? મને કઈ રીતે ખબર પડે મને મોક્ષ મળ્યો કે નહીં?
તો અજ્ઞાનનું જે કાર્ય છે, કર્તૃત્વ ભોક્તૃત્વ રૂપી ભ્રમ, રાગ દ્વેષ, અહંકાર, મમકાર, અભિનિવેશ, આ બધું અજ્ઞાનનું જે કાર્ય છે એ મારામાં મને પ્રતીત થતું હોય ત્યાં સુધી પરાવિદ્યાનું ફળ જન્મ્યું નથી. એ કર્તૃત્વ ભોક્તૃત્વ વગેરે એટલે આપણા સ્વાનુભવથી જ ખબર પડે કે આ કર્તૃત્વ ભોક્તૃત્વ મારામાં છે કે નહીં. એટલે આ પરાવિદ્યાનું ફળ ક્યારે મળે? જ્યારે આવી રીતે કર્તૃત્વ ભોક્તૃત્વ પણ ભ્રમ છે, માની જ લીધેલું છે કે હું કરતા છું કર્મનો કરતા કોઈક છે, ઉપાધિ છે, વેશ છે, ઇન્દ્રિયોના સ્તરે મનના સ્તરે કર્તૃત્વ રહેલું છે, પરંતુ એનો હું મારા ઉપર અધ્યારોપ ન કરું એ ખૂબ જ અગત્યનું છે. અથ પરાયયા તદક્ષરમ અધિગમ્યતે, એમાં વૈરાગ્યવાન મુમુક્ષુ જે છે એ ખૂબ જ જરૂરી છે. એને અસાધારણ સાધન ચતુષ્ટય સંપત્તિને પુષ્કળ કારણ માનવામાં આવે છે બ્રહ્મ વિદ્યા માટે. એ હોવું ખૂબ જ જરૂરી છે. એટલે એન્જિનિયર આપણે થયા હોઈએ, કોઈ પણ કોલેજમાંથી એન્જિનિયર થયા હોઈએ તો સારું કહેવાય, પણ આઈઆઈટીમાંથી એન્જિનિયર થયા હોઈએ તો કેવી આપણી વેલ્યુ વધારે હોય. આઈઆઈટીમાંથી જે એન્જિનિયર થયો હોય એની વેલ્યુ પણ વધારે હોય અને એને આખો સમાજ જરા ઊંચી નજરથી જુએ. એવી જ રીતે આ પરાવિદ્યા છે ને એક વિશેષ યોગ્યતાની માંગણી રાખે છે. અપરાવિદ્યા પણ વેદની જ વિદ્યા છે, પરાવિદ્યા પણ વેદની જ વિદ્યા છે, પરંતુ અપરાવિદ્યા કરતા આ પરાવિદ્યા કે બ્રહ્મ વિદ્યા જે છે એ ઉપનિષદ પ્રતિપાદિત વિદ્યા છે અને વૈરાગ્ય રૂપી વિશેષ યોગ્યતાની અપેક્ષા રાખે છે. આપણા ઋષિ મુનિઓ જેટલી સૂક્ષ્મ અને એકાગ્ર બુદ્ધિ ધરાવતા હતા એટલી જ સૂક્ષ્મ અને એકાગ્ર બુદ્ધિ કદાચ આપણા બધા જે આ વૈજ્ઞાનિકો છે અત્યારના, નાસાના હોય કે ગમે તે આપણા ભારતના પણ, એ લોકો ધરાવે જ છે. આ ખગોળશાસ્ત્રથી માંડીને વિજ્ઞાને જે શોધખોળો કરી છે એ સૂક્ષ્મ આવી બુદ્ધિની જ આ ઉપજ છે. આ વૈજ્ઞાનિકો જગત કારણને શોધી જ રહ્યા છે. તો એ લોકો જગત કારણને શોધી રહ્યા છે એટલે કે પરમાત્માને જ શોધી રહ્યા છે, પણ એ એમની શોધ ક્યારે પૂરી નહીં થાય. કેમ? એ લોકો પરમાત્માને અથવા તો જગતના કારણને કેમ ના શોધી શકે? કારણ કે એમનામાં વૈરાગ્ય નથી. અત્યંત સૂક્ષ્મ અને એકાગ્ર બુદ્ધિ ધરાવે છે વૈજ્ઞાનિકો, છતાં પણ કેમ પરમાત્માનું જ્ઞાન એ લોકોને ન મળી શકે? કારણ કે એમનામાં વૈરાગ્ય નથી. એટલા માટે વૈરાગ્ય હોવો એ ખૂબ જ જરૂરી છે. એટલે જેમ આઈઆઈટીનો એન્જિનિયર હોય એ કેવો વિશેષ કહેવાય, એવી જ રીતે આ વિશેષ અધિકારિત્વ એટલે કે વૈરાગ્યની અપેક્ષા આ ઉપનિષદ વિદ્યા કે પરાવિદ્યા રાખે છે. એટલે આઈઆઈટીના એન્જિનિયરનું જ્ઞાન ઉત્કૃષ્ટ હોય એવી જ રીતે વિરક્ત અધિકારી જે છે, સાધન ચતુષ્ટય સંપન્ન જે અધિકારી છે, એના દ્વારા પ્રાપ્ત થતી જે વિદ્યા છે ને એને પ્રબળ પ્રમાણ એટલે કે પરાવિદ્યા પ્રબળ છે. કેમ? કારણ કે એને પ્રાપ્ત કરનારો પ્રબળ છે. એટલા માટે પરાવિદ્યા જે છે એ પ્રાપ્ત કર્યા, એનો અધિગમ એ પ્રાપ્ત કર્યા પછી કોઈ વિશેષ બીજા સાંસારિક જ્ઞાનની કોઈ જરૂર રહેતી નથી. અધિકાર એટલે ફળ પ્રાપ્ત કરવાની યોગ્યતા. તો વૈરાગ્ય વગર બ્રહ્મ જ્ઞાનનું ફળ મળે એવું નથી. બ્રહ્મ જ્ઞાનનું શું ફળ છે? બ્રહ્મવા ઇદમગ્ર આસીત તદ આત્માનમેવા વેદ અહમ બ્રહ્માસ્મીતિ તસ્માત તત્ સર્વમ અભવત. તો બ્રહ્મ જ્ઞાનનું શું ફળ છે? તસ્માત તત્ સર્વમ અભવત. હું બ્રહ્મ છું એવું જાણવાથી હું સર્વ બની જઉં. તો સર્વ ભાવની આપત્તિ એટલે કે સર્વાત્મ ભાવની પ્રાપ્તિ થવી એ બ્રહ્મ જ્ઞાનનું ફળ છે. એ વૈરાગ્ય વિરક્ત અધિકારીને જ પ્રાપ્ત થાય છે. માટે આપણે બે વિદ્યાઓનો વિચાર કર્યો, અપરાવિદ્યા અને પરાવિદ્યા. અપરાવિદ્યા ચિત્ત શુદ્ધિનું સાધન છે. ચિત્ત શુદ્ધિ દ્વારા પરાવિદ્યાનું અધિકારીત્વ આપણને પ્રાપ્ત કરાવે છે. પરાવિદ્યા પરંપરાએ મોક્ષનું સાધન છે. પરંપરાએ, સાક્ષાત નહીં. પરાવિદ્યા જે છે એ સાક્ષાત સાધન છે. અપરાવિદ્યા આપણને પરાવિદ્યાનું અધિકારી બનાવે છે, મુમુક્ષુ બનાવે છે અને પછી
એ એટલે કે સાક્ષાત નહીં પરંતુ પરંપરા એ સાધન છે, માટે એની ઉપેક્ષા કરવાની નથી. કે જ્યાં સુધી આપણને સુખની શોધ ચાલુ હોય આપણી, ત્યાં સુધી અપરાવિદ્યા આપણા માટે એનું અનુષ્ઠાન જરૂરી છે. પરંતુ સુખ પ્રાપ્તવ્ય છે એવી ભ્રાંતિ છે જ્યાં સુધી, ત્યાં સુધી અપરાવિદ્યાના અધિકારી છીએ. સુખ જ્ઞાતવ્ય છે એવી જ્યારે ખબર પડે, સુખ પ્રાપ્ત કરીને આપણને હવે વિચાર કરતા થઈએ કે આ સુખ મેળવવાના આટલા બધા પ્રયત્નો કરું છું, સુખ પ્રાપ્ત પણ થાય છે, પરંતુ ફરી પાછો હું સુખનો શોધક જ બની જઉં છું. એટલે કે સુખ હવે પ્રાપ્તવ્ય નથી મારા માટે, એવો જ્યારે વિચાર થાય ત્યારે આપણે પરાવિદ્યાના અધિકારી બનીએ છીએ. સુખ પ્રાપ્તવ્ય નથી, સુખ જ્ઞાતવ્ય છે. એ ક્યાં રહેલું છે, મારા આત્મામાં જ રહેલું છે, એ આપણને સમજાય એ ખૂબ જ જરૂરી છે. ત્યારે આપણે મુમુક્ષુમાંથી જિજ્ઞાસુ બન્યા કહેવાઈએ. તો પરાવિદ્યાથી અક્ષર પરમાત્માનું અધિગમ એટલે કે પ્રાપ્તિ થાય છે. એ કઈ રીતે થાય છે? તો કોઈ પણ જે એલોપેથી ડોક્ટર હોય અત્યારે, એ આપણને તાવ આવે છે વગેરે કંઈ પણ જે થતું હોય, જે રોગ થયો હોય, એટલે આપણે ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર સીધી દવા આપે છે. જ્યારે આયુર્વેદિક ડોક્ટર પાસે જઈએ તો એ સમસ્યાનું સમાધાન નથી કરતો. એ સમસ્યા શેમાંથી જન્મી છે ને એનો વિચાર કરે છે પહેલા. એટલે કંઈક અપથ્ય ખવાયું હશે તો આવું થયું હશે. એટલા માટે એ સૌથી પહેલા આયુર્વેદિક ડોક્ટર જે છે એ દવા તો આપે છે, પરંતુ એ દવા આપે એની જોડે જોડે ચરી પણ આપણને કહે છે કે તમારે આ ખાવાનું ને આ નહીં ખાવાનું. તો મારા અજ્ઞાનને પોષક જેટલા પણ મૂલ્યો, જેટલા પણ વિચારો હું સેવી રહ્યો છું અજ્ઞાન કાળે, એ બધા મારે બંધ કરવા પડે અને જ્ઞાનને અનુકૂળ વ્યવહાર મારે કરવો પડે. એલોપેથીના ડોક્ટર તરત દવા આપે તો તરત કદાચ તાત્કાલિક લાભ થાય, પરંતુ એ પાછી બીજી સમસ્યા કંઈક જન્માવનારું છે. એટલે સમસ્યાનો વિચાર કર્યા વગર સમસ્યા સામે સીધા લડવા જ માંડીએ. દુઃખ કેમ જન્મ્યું મને, એટલે દુઃખની સામે લડવાનો પ્રયત્ન કરીએ છીએ, સુખ પ્રાપ્તિનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ કોઈ દિવસ આપણે એવું વિચારતા નથી કે આ દુઃખ જન્મ્યું છે કેમ. દુઃખ જન્મ્યું, હા, માથું દુખ્યું એટલે તરત એક દવા લઈ લીધી, પગ દુખ્યો એટલે તરત બીજી એક ડોલો લઈ લીધી, તાવ આવ્યો ચલો એટલે ક્રોસિન લઈ લીધી. એટલે દુઃખ જન્મે છે ને તરત દુઃખથી છૂટવાનો પ્રયત્ન કરી લઈએ છીએ આપણે, પરંતુ દુઃખ કેમ જન્મ્યું ને એનો કોઈ વિચાર જ કરતા નથી. એટલે પરાવિદ્યા શું છે? સૌથી પહેલા વિચાર જન્માવે છે આપણામાં કે મને જે સમસ્યા, દુઃખ કે શોક, હર્ષ, વિષાદ, જે કંઈ પણ સમસ્યા જન્મી છે એ સમસ્યા સામે લડવાનું છે આપણે, પરંતુ એ સમસ્યા જન્મી છે કેમ એનો વિચાર પહેલા કરવાનો છે. તો પરાવિદ્યા એ વિચાર શાસ્ત્ર છે. વિચાર કરતા આપણને ડેલિબરેશન કહેવાય એને, કે વિચાર કરતા કરે છે. વિચાર દ્વારા સમસ્યાનું મૂળ અથવા તો સમસ્યાનું સ્વરૂપ સમજવાનું છે અને પછી સમસ્યાનો ઉકેલ આપણે લાવવાનો છે. સમસ્યાનું સ્વરૂપ સમજીશું વિચાર દ્વારા તો ખબર જ પડશે કે સમસ્યા છે જ નહીં. અને માટે એ વિચાર એ જ જ્ઞાન છે અને જ્ઞાન એ જ ફળ છે. અપરાવિદ્યા કરતા પરાવિદ્યા કઈ રીતે જુદી પડે છે એ આપણે સમજી રહ્યા છીએ. વિચાર કરીશું તો સમસ્યા નામની કોઈ વસ્તુ જ નથી, દુઃખ કે શોક નામની કોઈ વસ્તુ નથી. માટે જો સમસ્યા જ ન રહ્યું હોય તો આપણને આનંદની ફળની પ્રાપ્તિ થઈ ગઈ કહેવાય. એટલે પરાવિદ્યા કે બ્રહ્મ વિદ્યા, જ્ઞાન કો, આત્મજ્ઞાન કો, એ જ સ્વયં ફળ સ્વરૂપ છે. એટલે
પરિપક્વ કે વૈરાગ્ય અંતઃકરણ વાળા હોઈએ તો શ્રવણ મનન નિધિધ્યાસન જે આપણે કરીએ છીએ એનું ફળ મળે. અપરિપક્વ અંતઃકરણ વાળા હોઈએ ત્યાં સુધી શ્રવણ મનન નિધિધ્યાસનનું ફળ મળતું નથી. તો શ્રવણ મનન નિધિધ્યાસન રૂપી આપણે સાધના કરીએ છીએ, છતાં એનું ફળ આનંદ કે દુઃખ નિવૃત્તિ કેમ જન્મતી નથી? આપણે દવા લઈએ છીએ, એલોપેથી ડોક્ટર પાસે ગયા અને તરત ક્રોસિન ને ડોલો જે હોય એ લઈ લીધી, પણ દુઃખનું કારણ તો હજી અંદર રહેલું જ છે. એટલે શ્રવણ મનન નિધિધ્યાસન રૂપી આપણે દવા કે શું કહેવાય ઔષધ લઈ રહ્યા છીએ, ઔષધ લઈએ છીએ, છતાં પણ દુઃખનું કારણ જ્યાં સુધી અંદર છે ત્યાં સુધી એ તાત્કાલિક લાભ કદાચ જન્માવે પણ ખરું, શ્રવણ કાળે આપણને શાંતિ પ્રસન્નતા લાગે પણ ખરી, પરંતુ ફરીથી વ્યવહાર કાળે એ સમજ આપણી ટકતી નથી. એ સમજાય ખરું વિચાર કાળે, પણ વ્યવહાર કાળે સમજ ટકતી નથી. અને એટલા માટે દવાની અસર થોડી ઓછી થાય ને તો તરત રોગ પાછો અંદર રહેલો રોગ હુમલો કરી દે છે. એટલા માટે આપણે આ પરાવિદ્યા માટે જે વૈરાગ્યની વાત કીધી છે એ ખૂબ જ અગત્યનું છે. સાધન સંપત્તિ એ જ આ અંદર રહેલા રોગને નિવૃત્ત કરે છે. અને પછી શ્રવણ મનન નિધિધ્યાસન રૂપી દવા કે ઔષધ વડે આપણને પરાવિદ્યાની પ્રાપ્તિ થાય છે. એટલે શ્રવણ મનન નિધિધ્યાસન પરાવિદ્યા છે, એ એનું ફળ કેમ જન્માવતી નથી? કારણ કે અંદર રહેલો જે રોગ છે ને એ વૈરાગ્યથી દૂર થયો નથી. એટલે સમસ્યાનું મૂળ કે સમસ્યાનું જે કારણ છે અજ્ઞાન અને એની અભિવ્યક્તિ વૈરાગ્ય દ્વારા મહદઅંશે લગભગ દૂર થઈ જાય છે. સાધન ચતુષ્ટય સંપત્તિ વડે અજ્ઞાનનું કાર્ય લગભગ 99% જેટલું દૂર થઈ જાય છે. પછી એ 1% જેટલું કામ આ બ્રહ્મ વિદ્યા કે શ્રવણ મનન નિધિધ્યાસન કરે છે. એટલે વેદાંત શ્રવણથી અજ્ઞાન ત્યારે જ હટે જ્યારે રાગદ્વેષ રૂપી મળ હટી ગયા હોય. રાગદ્વેષ રૂપી મળ હટ્યા હોય અને ચંચળતા રૂપી વિક્ષેપ ન રહ્યો હોય ત્યારે વેદાંત શ્રવણ અજ્ઞાનની નિવૃત્તિ કરે છે. તો મળ અને વિક્ષેપ, ચંચળતા અને રાગદ્વેષ, આનું લગભગ આપણું યોગમય જીવન જે છે, ઈશ્વરાર્પણ બુદ્ધિ, ઈશ્વરની સમજ દ્વારા બ્રિંગિંગ ઈશ્વરા ઇન્ટુ વન્સ લાઈફ, આ જે યોગમય જીવન જે છે એનાથી લગભગ હટી જાય ત્યારે એને હટાવવા માટે રાગદ્વેષ રૂપી મળ અને ચંચળતા રૂપી વિક્ષેપ, આ બેને દૂર કરવા માટે અપરાવિદ્યાનું અનુષ્ઠાન ખૂબ જ જરૂરી છે. પણ અપરાવિદ્યાનું પણ યોગ બુદ્ધિથી અનુષ્ઠાન કરવાનું છે, એ ખાસ સમજવાનું છે. અપરાવિદ્યા એટલે વેદમાં કહેલા કર્મકાંડ અને ઉપાસનાનું અનુષ્ઠાન, તો એવું નહીં. ઉપાસના પણ ઈશ્વરાર્પણ બુદ્ધિથી જે કંઈ આરાધના કરીએ છીએ એનાથી ઈશ્વર પ્રસન્ન થાય, મારા કર્તવ્ય કર્મો જે છે એનાથી ઈશ્વર પ્રસન્ન થાય, એ ખૂબ જ જરૂરી છે. એટલે અપરાવિદ્યા સાધન રૂપા છે અને પરાવિદ્યા સાધ્ય રૂપા છે. અપરાવિદ્યામાં કોઈ તત્વનું પ્રતિપાદન નથી. એટલે કર્મનું ઉપાસના વગેરે વિષયક વિદ્યા છે, પરંતુ પરાવિદ્યાની જેમ એ સિદ્ધ વસ્તુનું જ્ઞાન આપતી નથી. પરાવિદ્યા સિદ્ધ વસ્તુનું જ્ઞાન આપે છે, એટલે નિત્ય પ્રાપ્ત જે પરમાત્મા છે એનું જ્ઞાન આપે છે. અપરાવિદ્યા અપ્રાપ્તની પ્રાપ્તિની વિદ્યા છે. જેને જાણવાથી કંઈક ઈચ્છા થાય, સ્વર્ગનું આપણે વર્ણન સાંભળીએ તો સ્વર્ગની પ્રાપ્તિની ઈચ્છા થાય, પછી ઈચ્છા થાય પછી સ્વર્ગની પ્રાપ્તિનો પ્રયત્ન થાય, અને પ્રયત્ન થાય પછી એનું ફળ જન્મે. એટલે અપરાવિદ્યા આવી રીતે જેને જાણવાથી ઈચ્છા થાય, ઈચ્છાથી પછી કર્મ થાય, અને કર્મથી પછી કર્મનું ફળ મળે, આ વસ્તુઓ અપરાવિદ્યા છે. જ્યારે પરાવિદ્યા શું છે? જેને જાણવાથી જ સીધું ફળ મળે છે. જાણવાથી ઈચ્છા, ઈચ્છાથી કર્મ અને કર્મથી ફળ રૂપી બધા અંતરાયો નથી. એટલે પરાવિદ્યા એ સાક્ષાત ફળ સ્વરૂપ છે, ફળને જન્માવે છે એવું નથી. પરાવિદ્યા એ સાક્ષાત ફળ રૂપા વિદ્યા છે.
પરાવિદ્યા પરમાત્માના સત્યત્વનું પ્રતિપાદન કરે છે અને પછી સ્વયં નિવૃત્ત પણ થઈ જાય છે. આ પરાવિદ્યાને પુરુષ મેધ વિદ્યા કહેવામાં આવે છે. જે પુરુષ, જે અધિકારી, જે ભણનારો છે એની જ નિવૃત્તિ કરી નાખે છે, જાણનારાની નિવૃત્તિ કરી નાખે છે. માત્ર જ્ઞેય સ્વરૂપ પરમાત્મા જ શેષ રહે છે, વિજ્ઞેય પરમાત્મા જ શેષ રહે છે, પરમાત્માને જાણનારો રહેતો નથી. હું આ પેનને જાણું તો પેન પણ છે અને પેનને જાણનારો એવો હું પણ છું. જ્યારે પરાવિદ્યામાં શું થાય છે? પરમાત્માને જાણનારો રહેતો નથી, કેવળ પરમાત્મા જ રહે છે. એટલે કે પરમાત્માને જાણનારો પરમાત્મા સ્વયં બની જાય છે અથવા તો પરમાત્મા સ્વરૂપે જ રહે છે, ત્યાં દ્વૈત રહેતું નથી. અહંકારની અલ્પતાને નિવૃત્તિ કરી નાખનારી આ વિદ્યા છે. તો પરાવિદ્યા ને પરા કેમ કીધી છે? પીપરતી ઇતિ પરા. પીપરતી એટલે શું? પ્રિય પોષણે એવી ધાતુ છે. પ્રિય એ પોષણે એવી ધાતુ છે. પાલન પોષણ યોહો. તો પરાવિદ્યા બધી વિદ્યાનું પોષણ કરનારી છે. આપણે આના ઉપર વિચાર કર્યો તો પરાવિદ્યા એ સર્વ વિદ્યાઓની પ્રતિષ્ઠા છે એવો વિચાર કર્યો તો. એટલે સંસારની બધી વિદ્યાનું પાલન પોષણ કરનારી છે. આપણે લગભગ એવો વિચાર કર્યો તો ક્વોન્ટમ ફિઝિક્સ વગેરે કોઈ પણ વિષયક, કેમેસ્ટ્રીનું, ફિઝિક્સનું જ્ઞાન મેળવીએ ત્યારે એ પૂર્ણ ક્યારે થાય? એને જાણનારાને જાણીએ ને ત્યારે જ એ પૂર્ણ બને છે. એટલે સંસારની બધી વિદ્યાનું પાલન પોષણ કરનારી વિદ્યા હોવાથી એને પરાવિદ્યા કીધી છે. એટલે જાણનારાને, જાણનારો કોણ છે? જે સાધક છે એના પરમાત્મા, એની જ પરમાત્મા સ્વરૂપે ઓળખાણ કરાવે છે. જાણનારાને પૂર્ણ બનાવી દે છે, જાણનારાને જ પરમાત્મા બનાવી દે છે, માટે એને પરા કીધી છે. એનું પાલન પોષણ કરનારી છે, જાણનારાનું પાલન અને પોષણ કરનારી છે, માટે પણ પરાવિદ્યા કીધી છે. અક્ષરમ અધિગમ્યતે. અક્ષરમ અશ્નુતે વ્યાપનોતિ ઇતિ અક્ષરમ. જે સર્વ અશ્નુતે એટલે વ્યાપનોતિ, જે સર્વ વ્યાપક છે એને અક્ષર કહેવામાં આવે છે. નક્ષરતી ઇતિ અક્ષરઃ એવી પણ વ્યુત્પત્તિ છે જેમાં કોઈ વિકાર જન્મતો નથી, એ પણ અક્ષર પરમાત્મા જ છે. તો અક્ષરની પ્રાપ્તિ થાય છે એટલે કે સર્વત્ર આવી રીતે એ સર્વરૂપ બની જાય છે. અક્ષરની પ્રાપ્તિ થાય છે એટલે શું? અક્ષરમનો અર્થ કર્યો અશ્નુતે વ્યાપનોતિ ઇતિ અક્ષરમ. સર્વને વ્યાપીને રહી જાય છે એટલે કે સર્વાત્મા રૂપ બની જાય છે. આવો એનું ફળ છે. તો આ પ્રમાણે પરાવિદ્યા અને અપરાવિદ્યાનું ઇન્ટ્રોડક્શન થયું. હવે પછી પરાવિદ્યા શું છે અને પરાવિદ્યા પ્રતિપાદ્ય જે બ્રહ્મ તત્વ છે અક્ષર પરમાત્મા, એનું પણ નિરૂપણ થાય છે. તો સુંદર મંત્ર, આ મંત્ર 6 છે જેમાં પરાવિદ્યાનો જે વિષય છે એ બ્રહ્મ તત્વ એનું નિરૂપણ કરે છે. આપણે આવતા ક્લાસમાં જોઈશું. આપણે જીવનમાં સમજવાનું છે પરાવિદ્યા અને અપરાવિદ્યાની ભૂમિકા મારા જીવનમાં શું છે. અપરાવિદ્યાનો ઉપયોગ કરીને પરાવિદ્યાના અધિકારી બનવાનું છે. અપરાવિદ્યાનું પણ આવી જ રીતે નિષ્કામ ભાવે અનુષ્ઠાન અથવા તો એનું જ્ઞાન પ્રાપ્ત થાય એ ખૂબ જ જરૂરી છે. કોઈ પણ વસ્તુ, મારો કર્મ અને ઉપાસના, મારી આરાધના, મારું જીવન જે છે એ યોગમય બને. યોગમય બને એટલે અજ્ઞાનની નિવૃત્તિ કરનારું બને, એ જ મૂલ્ય હોવું જોઈએ મને. તો જ અપરાવિદ્યાનું ફળ મળ્યું કહેવાય. અપરાવિદ્યાનું ફળ શું છે? પરાવિદ્યાના અધિકારી બનાવે છે આપણને. તો જ્યાં સુધી વ્યવહાર કાળે આપણે બધો વ્યવહાર કરીએ છીએ ત્યારે એ મારો સમગ્ર વ્યવહાર મને કેવળ અને કેવળ જ્ઞાનની જે સાધના છે એને અનુકૂળ હોવો જોઈએ. એટલે શાસ્ત્રોક્ત સમજ પ્રમાણે હું મારા જીવનને
દોરું, મારા જીવનને કેળવું, મારા મન, બુદ્ધિ, વિચારો, મૂલ્યો બધાને કેળવું એ ખૂબ જ જરૂરી છે. એટલા માટે અપરાવિદ્યાનું પણ એકવાર પરાવિદ્યાનું નિરૂપણ થાય પછી પાછું અપરાવિદ્યાનું ત્યાજ્ય રૂપથી નિરૂપણ થશે, જેથી એમાંથી વૈરાગ્ય જન્મે. તો શુક્રવારે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.